કલોલ તાલુકામાં કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાતા હોબાળો મચ્યો। રાત્રિ દરમિયાન ટેન્કરો દ્વારા કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાયું। કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોના પાકને વ્યાપક અસર થઈ। વાયણા ગામથી થોડ રોડ પરના કેનાલમાં કેમિકલ પાણી છોડાયું। આસપાસના ગામ અને વાયણાના ખેડૂતો કેનાલ પાસે એકત્ર થયા। કેમિકલયુક્ત પાણીથી ભારે દુર્ગંધ માણતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી। ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે તપાસની માંગ કરાઈ છે। આજે વાયણા ગામના ગન્નાળા ઉપર રાત્રે ટેન્કર વાળો સિટીમાંથી અથવા કોઈ અન્ય જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને દુર્ગંધ આવતું ખરાબ કેમિકલ એ આ બાજુના કાંસની અંદર છોડી દે છે ને એ કેમિકલ ખેડૂતો એ વપરાશ માટેનું પાણી છે એની અંદર કેમિકલ છોડી દે છે। એ કેમિકલથી ખેડૂતોનો પાક નુકસાન થાય છે। ઘઉં, ડાંગર, એરંડા, મરચા, દૂધી તેમજ અન્ય શાકભાજી અને આરોગ્ય આ પાણી પશુ પણ પીતા હોય છે, ઢોર પણ પીતા હોય છે, બકરા, ગાય, ભેંસ, પણ એમાં પણ બીમારીનું કારણ જોવા મળ્યું છે। લગભગ 2-3 મહિનાથી એવું કેમિકલ ટેન્કર વાળા નાખી અને રાત્રે 2:30 થી 3 વાગે જતા રહ્યો। એ નુકસાન લગભગ ચેખલા, અમનગર થી વાસણા, સાણંદ તાલુકાના 25 ગામમાં ઘઉં, એરંડા અને ડોગર શાકભાજી આ બધાને નુકસાન લગભગ આશરે 2-1000 વીઘાને નુકસાન થતા અમને જાણ થઈ કે આ કેનલમાં કોઈ એવું કેમિકલ છોડી જાય તો અમે વોચ ગોઠવી રાત્રે લગભગ 2:15 ની આજુબાજુ અમે આવ્યા ત્યારે કેમિકલ ખાલી કરી અને જતા અમે પાછળ ગાડી કરતા તો એ અમારાથી ભાગી ગયો। પબ્લિક પણ પરેશાન થઈ ગઈ, જાગી જઈ કે આ આવી ગંદકી અને આવી દુર્ગંધ ક્યાંથી આવી, એનાથી પબ્લિક પણ પરેશાન થઈ ગઈ અને ખેડૂતોને પણ બહુ નુકસાન થયું છે। આગળ સુધી આ ચેખલા, અમનગર આજુબાજુના ગામડાના બધાને આ કેનાલમાં છોડવાથી ઢોરાને અને પબ્લિકને પણ બહુ પરેશાની થઈ છે।